હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રાની રેસીપી। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। પાત્રા બનાવવા માટે અળવીના પાન છે તેને ધોઈને આવી રીતના કોરા કરી લેવાના છે। હવે કોરા થઈ જાય એટલે આ નસનો ભાગ હોય છે તે આપણે ચાકુની મદદથી દૂર કરવાનો છે। આ રીતના હળવા હાથે નસનો ભાગ જે જાડો હોય તે દૂર કરી લેવાનો છે। સાઈડમાં પણ જો જાડી નસ દેખાય તો બધા જ પાનમાંથી આ રીતના નસ દૂર થઈ જાય એટલે આપણે ગોળ અને આંબલી પલાળીને રાખ્યા હતા તેનું આપણે પેસ્ટ આવી રીતના બનાવીને તૈયાર કરી લીધી છે। હવે ચણાના લોટમાં આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, હળદર, ગરમ મસાલો, હિંગ, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર અને આંબલી અને ગોળવાળું પાણી છે તે એડ કરીશું, મિક્સ કરીશું। હવે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આવી રીતના બેટર તૈયાર કરી લેવાનું છે। તો બેટર તૈયાર છે। હવે પાનના જે પાછળનો ભાગ હોય છે તેની ઉપર આપણે બેટર લગાડવાનું છે। બીજું પાન છે તે આવી રીતના ઓપોઝિટ રાખવાનું હોય છે, તેની ઉપર પણ બેટર લગાડી દેશું। ત્રીજા પાન લઈ અને ચોથું પાન લેશું। 4 પાનનો ઉપયોગ કરીશું આપણે। આ રીતના બેટર લગાડી દેવાનું છે। હવે પાનના બીડા વારીશું, ત્રણેય સાઈડથી કવર કરીશું આવી રીતના અને પછી આવી રીતના આપણે રોલ વાળી લેવાનું છે। તો આ રીતના પાત્રાના બીડા છે બધા આપણે તૈયાર કરી લીધા છે। તેને આપણે સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં 15 મિનિટ માટે રાખી દેશું। 15 મિનિટ પછી સ્ટીમ થઈ જાય અને એકદમ ઠરવા દેશું। ઠરી જાય પછી આવી રીતના કટ કરી લેશું। પાત્રા બનીને તૈયાર છે। વઘાર કરી લેશું। ગરમ તેલમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને થોડું પાણી એડ કરીશું અને પછી બધા પાત્રા એડ કરી દેશું। થોડો તલ નાખીશું, મિક્સ કરીશું। તો એકદમ સરસ આપણા ગુજરાતી પાત્રા બનીને તૈયાર છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।